નગરપાલિકામાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામદારના મોત મામલે દસાડા ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારનું નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે બે સફાઈ કામદારમાં મોત થયા તે મુદ્દે નગરપાલિકા સંવેદનશીલ છે અને આ ઘટનાને કારણે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી અને તે મુજબ કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ થઈ છે। નગરપાલિકાએ સુપ્રીમ કોર્ટના આધારે વળતર પણ ચૂકવ્યું છે અને જે અંતર્ગત 36 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે। અન્ય જે કાર્યવાહી કરવાની થશે તે પણ કરાશે। નગરપાલિકા જે કામદારોના મૃત્યુ થયા છે એને સાથે સંવેદનશીલ છે। બીજા દિવસે 22મી જાન્યુઆરીએ અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ત્યાં સ્ટેટ હાઈવેને ફોરલેન કરવાનો કાર્યક્રમ હતો। આ બનાવના કારણે અમારા સંવેદન મુખ્યમંત્રીએ એ કાર્યક્રમને રદ કરી અને સૂચના આપી છે। આમાં જવાબદાર જે હોય એના ઉપર પગલાં લેવા જોઈએ। ઓન ધી સ્પોટ તુરંત જ આ બનાવ બન્યો અને તુરંત જ 3 લોકો સાથે ખાસ કરી અને કોન્ટ્રાક્ટર સંજય પટેલ, ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર આ 3 સાથે એમાં એફઆઈઆર પણ થયેલી છે।